નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિશ્વગ્રામ વિદ્યાપીઠ વિશ્વગ્રામ શૈક્ષણિક સંકુલ વડાલની યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનની અંદર આજે આપણે એક નવું પ્રકરણ શરૂ કરવાના છીએ. પ્રકરણ નંબર 16, આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. અર્થશાસ્ત્રને લગતો આ પ્રકરણ છે. થોડુંક સમજવામાં વધુ વાંચનની જરૂર પડશે. ત્યારબાદ આ પાઠમાંથી દર વર્ષે બોર્ડ દ્વારા પ્રશ્નો પૂછાય છે. એટલા માટે આ પાઠને આપણે આઈએમપી રાખશું અને જરૂરી તમામ પ્રકારના મુદ્દાને આપણે તૈયાર કરશું. જે અગાઉની વાત થઈ, આપણે જે મુદ્દો ન સમજાય તેને તમારે અંડરલાઈન અથવા તો એને નોટ કરી અને રાખવાનું. જ્યારે આપણે સ્કૂલ શરૂ થાય ત્યારે આપણે એની વિશેષ ચર્ચા કરી શકીએ. ધ્યાનથી આ પાઠને વાંચજો અને અત્યારના વિડીયોની અંદર સમજો. પ્રકરણ નંબર 16, આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. તો શબ્દ ઉપર, પ્રકરણના મુખ્ય નામ ઉપર જ આપણે થોડું ફોકસ કરીએ તો આપણે પાઠ સમજવામાં થોડી સરળતા રહેશે. ઉદારીકરણ એટલે શું? શબ્દ આર્થિક ઉદારીકરણ શબ્દ પ્રકરણનું નામ છે. આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. તો ઉદારીકરણ એટલે આપણે ઘણી વખત શબ્દ સાંભળ્યો છે. ઉદારીકરણ એટલે કે ઉદાર નીતિ, આવા પ્રકારનો સામાન્ય અર્થ ખાલી આપણે સમજીએ છીએ. આને પાઠની સાથે એટલું બધું તમારે ડેફિનેશન કે વ્યાખ્યાના સ્વરૂપમાં કહું છું એવું ન સમજતા, પણ આ એક પ્રકરણનું નામ સમજીએ આપણે તો લગભગ પાઠ સમજવામાં આપણને થોડીક સરળતા રહીએ. એટલે કે ઉદારીકરણ એટલે કે આર્થિક ઉદારીકરણ, આર્થિક ઉદાર નીતિ. હવે કોની? સરકારની. એ જોશું આપણે અંદર. અને ત્યારબાદ વૈશ્વિકીકરણ. વિશ્વના ઘણા બધા દેશો સાથે આપણે કોઈ પણ વસ્તુની આયાત અને નિકાસ કરીએ, વસ્તુને આપણા દેશમાંથી બહાર મોકલીએ, બીજા દેશમાંથી આપણા દેશમાં લઈ આવીએ, આ બધી પ્રક્રિયાને આપણે વૈશ્વિકીકરણ સાથે જોડી શકીએ. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. ભારતે 1947માં આઝાદી પ્રાપ્ત કરી ઝડપથી આર્થિક વિકાસ સાધવા માટે આપણી સરકારે આયોજનના માર્ગનો સ્વીકાર કર્યો. કે જે સમયમાં આપણે આઝાદી મળી, અંગ્રેજો ભારત દેશને ગુલામ બનાવી અને ઘણા બધા વર્ષો સુધી એણે રાજ કર્યું. ભારત દેશને સાવ ખાલી કરી નાખ્યો. આપણા ઉદ્યોગ ધંધાઓને વેરવિખેર કરી નાખ્યા. આપણા ઉદ્યોગ ધંધાને પાડી નાખ્યા. સાવ જે સાવ આપણો પાયાનો ઉદ્યોગ હતો એને પણ ખતમ કરી નાખ્યા. અને પછી અહીંયાથી તે લોકોએ વિદાય લીધી. તો આપણા દેશની આઝાદી મળી પછી આપણા દેશમાં આર્થિક વિકાસ, માત્ર ને માત્ર આર્થિક વિકાસ નહીં, પણ ઝડપથી આર્થિક વિકાસ થાય એના માટે સરકારે કંઈક એવા પ્રકારની પ્રક્રિયા શરૂ કરી કે આયોજન દ્વારા આયોજન ઘડી કે ભાઈ હવે આ ઉદ્યોગનો વિકાસ, ત્યારબાદ આ પ્રકારનો વિકાસ, ત્યારબાદ આ પ્રકારનો સામાજિક વિકાસ, આર્થિક વિકાસ, લોકોના જીવન ધોરણમાં આરોગ્ય, શિક્ષણ, સુવિધાઓ, તમામ પ્રકારની બાબતોમાં ભારત સરકારે એટલે કે આપણી સરકારે ઝડપથી વિકાસ કરવા માટે ઘણા બધા પ્રયાસો કર્યા. એમાં ખાસ કરીને આર્થિક વિકાસની ખૂબ જ જરૂર હતી. કારણ કે આપણો દેશ પાયમાલ થઈ ગયો હતો, સાવ કંગાળ હતો, ગરીબ દેશ થઈ ગયો હતો. એટલા માટે આર્થિક વિકાસની ખૂબ જ જરૂરિયાત પડી. એક પછી એક પંચવર્ષીય યોજનાઓના અમલ દ્વારા ઝડપી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનું કાર્ય હાથ ધર્યું. પંચવર્ષીય યોજના કોઈ પણ એક મુદ્દાને લઈ અથવા કોઈ પણ એક પ્રકારના વિકાસ માટે 5 વર્ષ સુધી એ જ પ્રકારના મુદ્દાને અંદર એ મુદ્દાનો વિકાસ કરવો.
ઉદાહરણ તરીકે ઉદાહરણ આપું છું, આર્થિક વિકાસની વાત નથી કરતો અત્યારે. ઉદાહરણ તરીકે ભારત દેશનું આરોગ્ય નબળું છે, આરોગ્ય સ્વાસ્થ્ય સારું નથી, તો સરકાર આરોગ્યને લઈ અને 5 વર્ષ સુધી આરોગ્યની જ તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરે. નવી હોસ્પિટલો બનાવવી, ડૉક્ટરો તૈયાર કરીને ડૉક્ટરોને કામે લગાડવા, તમામ પ્રકારની મેડિસિન અહીંયા ઉપલબ્ધ મળી રહે, નાના નાના ગામડા સુધી આરોગ્યની સ્વાસ્થ્યની સુવિધાઓ મળી રહે. આવા પ્રકારની જે કાંઈ પ્રવૃત્તિ કરે 5 વર્ષ સુધી, આને પંચવર્ષીય યોજનાનો એક ભાગ કહી શકાય. હજી એક બીજું ઉદાહરણ, આર્થિક વિકાસનું નથી આપતો, ફરી પાછું બીજું અન્ય ઉદાહરણ આપું છું. ઉદાહરણ તરીકે દેશની અંદર સિંચાઈ થાય તો ખેત ઉત્પાદન વધે. તો સિંચાઈ કઈ રીતે થાય કે ભાઈ નદીઓના પાણીને રોકી મોટા મોટા બંધો, ડેમો બાંધી, ચેક ડેમો બાંધી અને દરેક ખેતરોની અંદર પાણી પહોંચે આવી પ્રકારની વ્યવસ્થા કરી અને સિંચાઈની સગવડતા પૂરેપૂરી આપવી, જેથી કરીને ખેત ઉત્પાદન વધે. તો સરકાર 5 વર્ષ સુધી માત્ર ને માત્ર સિંચાઈ પૂરતું ધ્યાન આપશે, સિંચાઈ માટે છે. બીજા અન્ય બાબતમાં ધ્યાન આપે જ છે અને આપે પણ, પરંતુ મેઇન ફોકસ એનો કઈ જગ્યાએ હોય, જે પંચવર્ષીય યોજનામાં જે મુદ્દાને ટાર્ગેટ કર્યો હોય એ મુદ્દાને જ 5 વર્ષ સુધી સિદ્ધ એટલે કે સાર્થક કરવાનો હોય. આ પંચવર્ષીય યોજનાઓ કહી શકાય. પંચવર્ષીય યોજનાઓ જે વિદ્યાર્થી મિત્રોને 11 કોમર્સ 12 કોમર્સ કરવું છે એને આ બધા શબ્દો ફરી પાછા આવશે, એટલા માટે અત્યારથી અમુક શબ્દને તમે અત્યારથી તૈયાર કરી લો, જેથી કરીને તમારે 11મા ધોરણમાં વાંધો આવે નહીં. જે વિદ્યાર્થી મિત્રોને સાયન્સમાં જવું છે એની વાત આખી અલગ છે, પણ તેમને પણ યાદ તો રાખવું જ પડશે, કારણ કે 10મા ધોરણની અંદર આ પાઠ થોડો મહત્ત્વનો છે. તો આપણે પંચવર્ષીય યોજનાની વાત કરીએ. આગળ આ માટે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિઓની સમયે સમયે જાહેરાતો કરવામાં આવી, પરંતુ ઘણી યોજનાઓ પૂરી થઈ ત્યાં સુધી આર્થિક વિકાસ સાધવામાં સફળતા મળી નહીં. હવે આર્થિક વિકાસ સાધવા માટે પંચવર્ષીય યોજનામાં અમુક પ્રકારની નીતિઓ ઘડી, રાજકીય નીતિ, નાણાકીય નીતિ, ઔદ્યોગિક નીતિ, એ પ્રકારની નીતિ એટલે કે નિયમ ઘડી અને સમયે સમયે કંઈક ફેરફાર થતા ગયા. પરંતુ અમુક બાબતની અંદર થોડીક તકલીફો અથવા તો કોઈ પણ યોજનામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ રહી ગઈ હોય, જેના હિસાબે આપણે જોઈએ એટલો આર્થિક વિકાસ સાધી શક્યા નહીં, એટલે કે સફળતા મળી નહીં. આથી સરકારે નિષ્ફળતાના કારણોની તપાસ કરી ભૂતકાળમાં કરેલી ભૂલો સુધારી લેવા જુદી જુદી આર્થિક નીતિઓને નવો ઓપ આપવાનો નિર્ધાર કર્યો કે ભાઈ કઈ જગ્યાએ આપણે આર્થિક વિકાસ થઈ શકતો નથી, કયા કારણે નથી થઈ શકતો, એ તમામ પ્રકારની ભૂલ ભૂતકાળમાં થઈ હતી એ શોધ કરી અને એ નીતિને સુધારી કે ભાઈ આવું કર્યું હોય તો આર્થિક વિકાસ થઈ શકે. આપણે પાઠની અંદર હજી ઘણી બધી વાત કરવાની છે આને લગતી, પણ અત્યારે ખાલી એક હાઇલાઇટ પૂરતું. જે અન્વયે 1991ની ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા. પછી એવું થયું કે આર્થિક વિકાસ કેમ કરવો, તો 1991માં એક ઔદ્યોગિક નીતિ ઘડી, ઉદ્યોગોને લગતી. એક ઉદ્યોગ શરૂ થાય તો એની અંદર કેટલા બેનિફિટ છે એ આપણને બધાને ખ્યાલ છે. કઈ રીતે? સૌથી પહેલાં જે ઉદ્યોગ સ્થાપ્યો છે એ ઉદ્યોગની અંદર જે જગ્યાએથી કાચો માલ પ્રાપ્ત થાય છે એ કાચો માલ ઉત્પન્ન કરનાર લોકોને ફાયદો થયો, સૌથી પહેલો ફાયદો એ. બીજું, એની સાથે જોડાયેલું પરિવહન છે, એટલે કે વસ્તુની જે જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, પરિવહન, વાહન વ્યવહાર, એ વર્ગને ફાયદો થયો, એટલે કે આર્થિક રીતે એને લાભ મળ્યો. ત્રીજો મુદ્દો, એ ઉદ્યોગ અથવા કારખાનું છે એની અંદર કામ કરતા મજૂરો, કોઈ કારીગરો, કોઈ એવા કોઈ પણ પ્રકારની પોસ્ટની અંદર મેનેજર છે કે કોઈ પણ સુપરવાઇઝર છે, એ લોકોને રોજગારી મળી. ત્યારબાદ એ કાચો માલમાંથી તૈયાર માલ માર્કેટમાં વેચાવા માટે જાય, તો માર્કેટની અંદર જે કોઈ એની સાથે સંકળાયેલા છે, દુકાનદારો, વેપારીઓ, સ્ટોકિસ્ટો, હોલસેલરો, એ લોકોને ફાયદો થયો. એની સાથે કોઈ મજૂરો કે કોઈ અન્ય કર્મચારીઓ કામ કરે છે એને ફાયદો થયો. એમ કરતાં કરતાં માર્કેટમાં માલ વેચાવા માટે મૂકાણો. તો એ એક જ ઉદ્યોગથી કેટલા બધા લોકોને ફાયદો થાય છે, આ વસ્તુને સમજી
અને આર્થિક નીતિની ઔદ્યોગિક આર્થિક નીતિની શરૂઆત કરી. હવે એમાં અમુક પ્રકારના સુધારાઓ અમલમાં મૂક્યા. તો સૌથી પહેલું ઉદ્યોગનો ફાયદો કઈ રીતે થાય એ જોઈએ. પહેલો મુદ્દો ઉદારીકરણ, બીજો ખાનગીકરણ અને ત્રીજો વૈશ્વિકીકરણ. આ 3 મુદ્દાથી આપણા દેશની અંદર આર્થિક વિકાસ સાધી શક્યા. ખાસ કરીને ઔદ્યોગિક આર્થિક વિકાસ આપણે સાધી શક્યા. તો આ 3 મુદ્દા અતિ મહત્ત્વના. ઉદ્યોગને એટલે કે ઔદ્યોગિક નીતિ એવી પ્રકારની ઘડી, એવી આર્થિક વિકાસ સાધ્યો આપણે આ 3 મુદ્દાને લઈને: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. એમાં સૌથી પહેલું આર્થિક ઉદારીકરણ. હવે ઉદ્યોગ શરૂ કરવો છે તો ઉદ્યોગ શરૂ કરતાં પહેલાં જો કદાચ ઉદ્યોગપતિને એટલે કે ઉદ્યોગના માલિકને થોડુંક કંઈક રાહત મળે, થોડીક કંઈક છૂટછાટ મળે, નીતિ થોડીક હળવી બને તો ઉદ્યોગ શરૂ કરવામાં એને સરળતા રહે, સુગમતા રહે અને પોતે સારો એવો ઉદ્યોગ સ્થાપી અને ઉત્પાદન કરી શકે. તો સૌથી પહેલો મુદ્દાને લીધું આર્થિક ઉદારીકરણ. સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહન કરે તેને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. આ એની વ્યાખ્યા છે. આ એમ બી રાખજો, પ્રશ્ન કદાચ પૂછાય. ઉદારીકરણ, આર્થિક ઉદારીકરણની વ્યાખ્યા કઈ? તો સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા, ઉદ્યોગમાં નીતિ એટલે કે નિયમો દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો, જે ખાનગી કોઈ કંપની છે એની ઉપર સરકારના અંકુશો હોય, અંકુશો એટલે કોઈ પ્રકારના નિયમો લાદેલા હોય, અમુક પ્રકારનો ટેક્સ ભરવો, અમુક પ્રકારનું ઉત્પાદન કરવું, અમુક પ્રકારની વસ્તુ બનાવી, આમ કરવું, તેમ કરવું, અહીંયા જ વેચવું, આટલામાં જ વેચવું, અહીં જગ્યાએ ન વેચવું, ઓલી જગ્યાએ ન વેચવું, ભારતની બહાર ન મોકલવું, આવા ઘણા બધા અંકુશો, નિયમો હોય. હવે આ અંકુશો અને નિયંત્રણો જે હતા એને ક્રમશઃ ઘટાડો કરે, ધીમે ધીમે, એકસાથે નહીં, ધીમે ધીમે. એક સમય એવો આવે કે જેમાંથી અમુક પ્રકારનો ટેક્સમાં, અમુક પ્રકારનો ટેક્સ કર જે છે એ થોડો ઓછો કરે, ત્યારબાદ અમુક પ્રકારના નિયમો હળવા બનાવે, વેચાણમાં હળવા બનાવે, બીજા દેશમાં મોકલવા માટે ફેરફાર થોડોક કરે, જેથી કરીને ઉદ્યોગપતિ છે એને એ ઉદ્યોગ શરૂ જે છે એમાં વધુ ને વધુ એને લાભ મળી શકે, જેથી કરીને એ ઉદ્યોગ ધમધમતો ચાલે. એટલે કે ખૂબ ઉત્પાદન કરે એટલે કાચો માલ, ફરી પાછી આપણે આગળ વાત કરીએ એમ, કાચો માલ ખૂબ જોશે પુષ્કળ પ્રમાણમાં, એની સાથે જોડાયેલા જે કંઈ કારીગરો, શ્રમિકો છે એને રોજગારી મળી, કારખાનામાં કામ કરતા લોકોને રોજગારી મળી, તૈયાર થઈને માર્કેટમાં જાય છે તો દુકાનદારોને, સ્ટોકિસ્ટોને, વેપારીઓને પણ રોજગારી મળી. એમ ધીમે 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 એક ઉદ્યોગને શરૂ જે છે ઉદ્યોગ એની સાથે અસંખ્ય લોકો જોડાયેલા છે. એ હોતા સમગ્ર ભારતની અંદર હજારો, લાખોની સંખ્યામાં નાના મોટા ઉદ્યોગો, મોટા પાયા પરના પણ ઉદ્યોગો ઘણા બધા છે. તો એની અંદર લાખોની સંખ્યાની અંદર કારીગરો, મજૂરો, શ્રમિકો કામ કરે છે અને એને પૈસા મળે છે, જેથી કરીને આર્થિક વિકાસ થઈ શકે. તો ફરી પાછી વ્યાખ્યાને સમજી લો. સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડે, ધીમે ધીમે, એકસાથે પણ નહીં અને સાવ અંકુશ પણ નહીં, અને આર્થિક વિકાસને પ્રોત્સાહન કરે તેને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆતના તબક્કામાં ઉદારીકરણ અન્વયે જે આર્થિક સુધારાઓ અપનાવવામાં આવ્યા હતા તે મુખ્યત્વે નીચે મુજબ છે. ક્યાં સુધારા કર્યા શરૂઆતમાં? સૌથી પહેલી ઉદારીકરણની અંદર સૌથી પહેલો મુદ્દો શું લીધો એ જોઈએ આપણે. 4 મુદ્દાઓ છે. 18 ઉદ્યોગો જાહેર સાહસો માટે અનામત હતા. તે સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. જે 18 ઉદ્યોગો હતા, 18 પ્રકારના, 18 ટોટલ નહીં, સંખ્યા નહીં, સમગ્ર દેશની અંદર તો ઘણા બધા ઉદ્યોગ એક પ્રકારના છે, એવા 18 પ્રકારના, શબ્દ ઉપર ખાસ ધ્યાન રાખજો તમે. 18 ઉદ્યોગો તો લેખા છે, બરોબર છે, પરંતુ 18 પ્રકારના ઉદ્યોગો, અલગ અલગ પ્રકારના, એકને એક વસ્તુ અસંખ્ય કંપનીઓ બનાવતી હોય, તો 18 ઉદ્યોગો જાહેર સાહસો માટે એટલે કે સરકારના હસ્તક રહ્યા, અનામત રહ્યા. તે સિવાયના તમામ ઉદ્યોગો, ઉત્પાદન કરતી વસ્તુઓની પરવાના પદ્ધતિ નાબૂદ કરી. જે કંઈ અમુક લાયસન્સ હતા, અમુક પ્રકારના નિયમો હતા, સરકારે નાબૂદ કરી દીધી ઘણા બધા ઉદ્યોગોને. એટલે ઉદ્યોગપતિઓ થઈ ગયા એકદમ સાવ ફ્રી. સરકારની યારે કોઈ મીન્સ કે સરકાર અમુક પ્રકારના જે અંકુશો, નિયમો હતા એ થોડાક એને હળવા કર્યા, જેથી કરીને એને ઉત્પાદન કરવામાં એને સગમતા રહી. બીજો મુદ્દો રેલવે,
અણુ ક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. ખાસ સરકારે 3 મુદ્દાને ખાસ લીધું: રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ. એ સરકાર, એ ઉદ્યોગ છે, સરકાર પાસે એનું ઉત્પાદન કરવું, એનું નિયમન કરવું, એનું વેચાણ કરવું, એ તમામ પ્રકારનું અંકુશ જે કંઈ છે એ સરકાર પાસે રાખવામાં આવ્યા. સરકાર એનું સંચાલન કરે. સરકારનો ઉદ્યોગ છે, જાહેર સાહસ છે, જાહેર ઉદ્યોગ છે એવું કહી શકાય. ક્યાં? 3 ઉદ્યોગો: રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ. એના સિવાયના તમામ પ્રકારના ક્ષેત્રને ખાનગી કરી નાખ્યા. કોઈ પણ કંપની, કોઈ પણ માલિક એ ઉદ્યોગમાં ઉત્પાદન કરી અને વેચાણ કરી શકે. આ 3 મુદ્દાઓ હતા. હવે ધીમે ધીમે અમુક ઉદ્યોગો જે સરકારી છે, જાહેર ઉદ્યોગો છે, એ હવે ધીમે ધીમે ખાનગી કંપનીમાં જઈ રહ્યા છે. જેમ કરીને રેલવેની ઘણી બધી ટ્રેનો સરકારે ઘણી બધી ટ્રેનો પ્રાઇવેટ કંપનીને આપી, સ્ટેશનો પણ આપી દીધા ધીમે ધીમે. તો હવે કદાચ રેલવે ધીમે ધીમે ખાનગી તરફ જઈ રહ્યું છે એવું આપણે કહી શકીએ. ત્રીજો મુદ્દો: ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી. નોંધણી પ્રથા, ઉદ્યોગો સ્થાપવા માટે નોંધણી, અમુક પ્રકારની નોંધણી છે, પરંતુ જે અમુક રજિસ્ટ્રેશન કરવાનું જે છે એ સાવ બંધ કરી દીધું. ખાલી ઉદ્યોગ અહીંયા ઉદ્યોગ છે, આનું કારખાનું ચાલે છે, શેનું ચાલે છે એ ખાલી સરકાર નોંધ હોય, પણ એની પાસે બીજી કોઈ વિગત માંગવામાં આવતી નથી. ઉત્પાદન કરે અને વધુ ને વધુ વિકાસ થાય. ચોથું: પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી. કોઈ ઉદ્યોગ છે એ કદાચ પ્રદૂષણ ફેલાવતી નથી, કોઈ પણ પ્રકારના પર્યાવરણમાં જોખમ ઊભું કરતી નથી, તો કેન્દ્ર સરકારની મંજૂરીની જરૂર રહેતી નથી. આવા પ્રકારના અંકુશો હતા તે ધીમે ધીમે રદ કર્યા. હવે ઉદારીકરણના લાભો. આનાથી લાભ શું થયો, ભારત દેશને એનાથી શું ફાયદો થયો એ જોઈએ. ઉદારીકરણ નીતિ અપનાવી તો એને શું થયું? એના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી ઉત્પાદનમાં વધારો થયો. મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ કોને? ખાનગી ક્ષેત્રના માલિકોને. એ ગમે એટલું ઉત્પાદન કરવું એટલું કરી શકે, ગમે ત્યાં વેચાણ કરી શકે, ગમે તેટલું વેચાણ કરી શકે. કોઈ જાતના અંકુશ સરકારના નહીં. નકર પહેલાં શું હતું કે અમુક જ કલાક સુધી કારખાના શરૂ રાખવાના, અમુક પ્રકારનું ઉત્પાદન કરવાનું, આટલું જ કરવાનું, આમ કરવાનું, તેમ કરવાનું, આવો ટેક્સ, આવો નિયમ, આવો એના હિસાબે ઉત્પાદન કરતાં સાવ ઉત્પાદન લિમિટમાં કરતા, જેથી કરીને આર્થિક વિકાસ થતો નહીં. આજે આપણે જોઈએ છીએ ઘણા એવા ઉદ્યોગો છે કે જે 24 કલાક ચાલે છે, અને કદાચ દિવસની 24 કલાક હોય છે ને 24 કલાકે ઘટે, કદાચ એવું કહી શકાય. એટલા બધા ઉદ્યોગો અત્યારે ધમધમી રહ્યા છે. શું કામે? કારણ કે સરકારે આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવી અને એમાં ખાનગી ક્ષેત્રને ખૂબ ફાયદા કર્યા, જેથી કરીને ઘણા બધા લોકોને રોજગારી પ્રાપ્ત થઈ અને ઉત્પાદન પણ વધ્યું. એના હિસાબે દેશને આર્થિક ફાયદો પણ થયો. સરવાળે દેશને કોઈ પણ રીતે જે ફાયદો થાય એ આર્થિક વિકાસને જ અસર કરે છે. આવું લાભ આપણે કહી શકીએ. તો ઉત્પાદનમાં વધારો થયો. બીજું, ઉદારીકરણનો સ્વીકાર કરવાથી વિદેશી વ્યાપારને બળ મળવાનું શરૂ થયું અને વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ. સરકારે ઉદારીકરણની નીતિ અપનાવી એટલે ઉત્પાદન વધ્યું, નિયમો અમુક હળવા કર્યા, ટેક્સ અમુક પ્રકારનો ઘટાડ્યો, સારામાં સારી ગુણવત્તાની વસ્તુઓ અહીં મંડી ઉત્પન્ન થવા અને ઉદારીકરણ થવાથી વિદેશની અંદર વેપાર કરવા માટે, નિકાસ કરવા માટે પણ થોડું પ્રોત્સાહન મળ્યું અને એનાથી આપણો વિદેશ વેપાર પણ વધ્યો. આજે આપણે ઘણી બધી જે ચીજ વસ્તુઓ છે કે જે આપણે નિકાસ કરીએ છીએ. એક સમય એવો હતો કે આપણે અહીંથી માત્ર કાચો માલ જ જતો, નિકાસ કરવા યોગ્ય કોઈ એવી વસ્તુ ખાસ હતી નહીં. અત્યારે ઘણી બધી વસ્તુઓ, પછી કોઈ પણ ઇલેક્ટ્રિક હોય તો ભલે, કોઈ બીજી મશીનરી હોય તો ભલે, કે એક્સપાયર જે કાંઈ વસ્તુ હોય તે, એ બધી વસ્તુઓ આપણે વિદેશની અંદર આપણે હવે ધીમે ધીમે મીંડાથી નિકાસ કરવા છે અને આપણે એમાંથી વિદેશી હુંડિયામણ પણ કમાવા માંડ્યા છીએ. અને ત્યારબાદ ઉદ્યોગપતિઓ પણ ખૂબ સારું એવું ધન કમાઈ રહ્યા છે અને એના હિસાબે આપણા દેશને ખૂબ ફાયદો છે. ત્રીજો, વિદેશ વ્યાપારમાં વધારો થવાથી વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો થયો. તો આપણા દેશમાંથી બીજા દેશમાં નિકાસ થાય છે, એનાથી આપણે જે ભારતમાં હુંડિયામણ કમાઈને આપણે આવીએ છીએ, એટલે મીન્સ કે હુંડિયામણ આપણે એમાં વધારો થવા માંડ્યો છે, એની અનામતો વધતી ગઈ છે. આપણો આર્થિક વિકાસ દર ધીમે ધીમે ઊંચો માંડ્યો છે આવવા. ચોથો, ઉદારીકરણના પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો છે. આપણા દેશમાં ઘણી બધી સુવિધાઓ મળી આ ઉદારીકરણના હિસાબે.
રોડ રસ્તાઓ બની ગયા, પરિવહનની સુવિધાઓ મળી, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આપણને ખૂબ સગવડતા મળી. શું કામ? કેમ કે ઉદ્યોગો ધમધમતા થયા, ઉદ્યોગો ખૂબ શરૂ થયા છે, એટલા માટે આપણે જે માળખાકીય સગવડો મળવી જોઈએ એ પહેલાં એવી હતી નહીં. રોડ રસ્તા કાચા, ગાડામાં જતા. અત્યારે આપણે અહીંથી કદાચ કોઈ પણ દેશમાં જવું હોય તો ઝડપથી આપણે જઈ શકીએ છીએ. કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ સિટીમાં જવું હોય તો આપણે ઝડપથી જઈ શકીએ છીએ. આ આંતરમાળખાકીય ઘણી બધી સગવડતાઓ છે. શિક્ષણમાં ફેરફારતીઓ, આરોગ્યની સુવિધાઓ વધી છે, લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે. આ બધી જ પ્રકારની સગવડતાઓ આપણને મળી છે મળવા. ઇન્ટરનેટ આપણે અત્યારે વાપરી રહ્યા છીએ, આપણે મોબાઈલ ફોન વાપરી રહ્યા છીએ, ટેલિવિઝન છે, કમ્પ્યુટર છે, ઘણી બધી સગવડતાઓ આપણને મળી. શું કામે? કારણ કે દેશમાંથી હવે ધીમે 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 વસ્તુ નિકાસ થવા મળી છે. આપણો દેશમાં આર્થિક સદ્ધરતા મળી છે આવવા, આર્થિક વિકાસ મળ્યો છે થવા. આના પરિણામે આંતરમાળખાકીય સગવડતાઓમાં ખૂબ વધારો થયો છે આજે. હવે થોડાક એના ગેરલાભ જોઈ લઈએ આપણે. ઉદારીકરણ નીતિ લઈ આવવાથી થોડાક ગેરલાભ થયા છે એ જોઈએ. ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નથી. તો આ એક મહત્ત્વની વસ્તુ છે કે ખાનગી ક્ષેત્રના જે અંકુશો ઘટ્યા પણ ઇજારાશાહીના વલણો હતા એ ઘટી શક્યા નથી. અમુક કંપનીઓ અથવા તો અમુક પ્રકારનો ઇજારો શબ્દ તમે સાંભળ્યો છે. અમુક ઉદ્યોગોમાં આનો જ ઇજારો, અમુક પ્રકારના ઉત્પાદનમાં આનો જ ઇજારો, આના સિવાય કોઈ કરી શકે નહીં. આવા પ્રકારનું જે વલણ જે છે એમાં ઘટાડો થઈ શક્યો નથી. બીજો, માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્રે વિકાસમાં પાછળ રહ્યું. એ સમયની અંદર ઉદ્યોગો પૂરતું ધ્યાન માત્ર ઉદ્યોગોને જ ઉદારીકરણ નીતિમાં સમાવેશ કરવામાં આવ્યો, ખેડૂતોને કોઈ જાતનું નહીં, ખેતી ક્ષેત્રે કોઈ સુવિધા નહીં. પછી જાયગા સરકાર, ઓહો, ખેતીની અંદર પણ સુવિધા કરી હોત તો આપણે આજે ક્યાં ને ક્યાંય હોત. પૂરતું સગવડતા નહીં, પૂરતું બિયારણ ન મળે ખેડૂતને, પૂરતી સિંચાઈ ન મળે, પૂરતા સાધનો ન મળે, પરિવહનની સગવડતા ન મળે, વેચાણ માટેની સગવડતા નહીં, તૈયાર માલ થઈને ક્યાં વેચવા જાય આવી કોઈ વ્યવસ્થા નહીં, કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા નહીં. ઘણી બધી સગવડતાઓની જરૂર શરૂઆતથી જ હતી, પરંતુ કૃષિ ક્ષેત્રે આપણે ઉદારીકરણને સમાવેશ કરવામાં આવ્યો, જેથી કરીને આપણે કૃષિ ક્ષેત્રમાં આપણે ખૂબ જ પાછળ રહી ગયા. અને આજે પણ આપણે ઘણા પાછળ છીએ. ભલે કૃષિ પ્રધાન દેશ છે, લગભગ દેશના લોકો કૃષિ સાથે જોડાયેલા છે, આર્થિક પ્રવૃત્તિ કરે છે, પરંતુ જોઈએ એટલું આપણને, એટલે કે કૃષિ પાછળ કોઈ પણ પ્રકારનું આપણે વિકાસની અથવા તો એની સગવડતાની વાત થઈ નહીં. એના હિસાબે કૃષિ ક્ષેત્ર આપણું ભારતનું પાછળ રહી ગયું. ત્રીજું, આવકની અસમાનતામાં વધારો થયો. મહત્ત્વનો મુદ્દો. ખાનગી ક્ષેત્રને અંકુશો ઘટાડી દીધા, એના હિસાબે આવકની અસમાનતા એટલે કે ધનિક વર્ગ ધનિક બનતો ગયો અને ગરીબ વર્ગ ગરીબ બનતો ગયો. ધનિક છે તે ધીમે 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 ધનિક બનતો ગયો અને તે આજે ક્યાંનો ક્યાંય પહોંચી ગયો. અને ગરીબ છે તે ત્યાં ને ત્યાં છે. એટલે કે સમાજની અંદર એક એવો વર્ગ છે, એક અતિ ધનિક છે ને એક અતિ ગરીબ છે. આ અસમાનતા, કારણ કે પૈસાને ખેંચે આવી કહેવત તમને બધાને ખબર છે. આજે કોઈ વ્યક્તિ પાસે 5 લાખ રૂપિયા હોય તો એ ધંધો વ્યવસાય કરી અને 5માંથી ધીમે 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 વધારો કરી શકે. તો આ શું થયું? ધનિક એટલે કે પૈસાદાર વ્યક્તિ છે તે પૈસામાં વધારો કરી શકે. ગરીબ પાસે એવી કોઈ સગવડતા નથી, કોઈ પણ પ્રકારની સુવિધા નથી, પૈસા તો સાવ છે જ નહીં. એના હિસાબે તે ગરીબ બનતો ગયો. તો એની હિસાબે આને અસમાનતા કહેવાય છે, આવકની અસમાનતા. તો આ આવકની અસમાનતામાં ખૂબ વધારો થયો. આજે ઘણા ગરીબો ભારતમાં છે, ઘણા અમીરો પણ છે. એક જુઓ તો એટલા બધા અમીર છે કે ન પૂછો વાત, અને એક જુઓ તો એટલા બધા ગરીબ છે કે એને આપણે જોઈ પણ ન શકીએ. તો આ એક સૌથી મહત્ત્વની અને સૌથી ખરાબ બાબત કહેવાય. ચોથો, આયાત વધવાથી અને નિકાસો ઘટવાથી વિદેશી દેવામાં વધારો થયો. આજે લોકો પાસે પૈસા માંડ્યા આવવા, આજે લોકો પાસે ધીમે ધીમે સંપત્તિ વધતી ગઈ, પૈસા વધતા ગયા, એના હિસાબે એ લોકોએ માંગ માંડ્યા કરવા, એટલા માટે વિદેશી વસ્તુઓ માંડ્યા છે વાપરવા લોકો. આ તમે અને હું, આપણા બધાની પાસે ફોન છે. તમે જે ફોનમાં જે જોઈ રહ્યા છો વિડીયો, એ ચાઇનાનો ફોન છે. 99.99% લગભગ. કોકની પાસે જશે કદાચ ઇન્ડિયન મેડ, પણ હું માનું ત્યાં સુધી લગભગ તો નહીં જ હોય. તો આયાત કરવી પડી ને. તમારા હાથમાં જે ફોન છે અત્યારે એ ચાઇનાનો છે. ઉદાહરણ તમને આપ્યું, એકદમ સાવ સરળ.
તો આયાતમાં વધારો થયો. શું કામ વધારો થયો? આપણે માંગ કરી વિદેશી વસ્તુની, તો વિદેશના ઉદ્યોગો ધમધમતા થયા અને ભારતના અહીંના ઉદ્યોગો ધીમે 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 પડી ભાંગ્યા. એના હિસાબે આપણો વિદેશી દેવામાં વધારો થયો. આપણા દેશની અંદર ઉદ્યોગોને શરૂ કરવા માટે અથવા તો વસ્તુ બહારથી લઈ આવવા માટે કે સુવિધાઓ ઊભી કરવા માટે ભારતે બીજા દેશ પાસેથી નાણાં ધિરાણ લઈએ છે, પૈસા લઈએ છે, દેવું કરે છે અને આપણી સગવડતાઓ બધી પૂરી કરે. તો આ એક સૌથી મહત્વ. આજે ચીન છે તે ક્યાંનો ક્યાંય પહોંચી ગયો છે. અમેરિકા કરતાં પણ અત્યારે આગળ, અમેરિકાથી પણ અત્યારે ખૂબ સારી એવી આવક અથવા તો આર્થિક પ્રવૃત્તિ કરે છે. શું કામે? કારણ કે ત્યાં એને એક જ પ્રકારના મુદ્દાને કર્યું કે બીજે દેશની કોઈ વસ્તુની જરૂર નથી. આપણે આપણા દેશમાં જે ઉત્પન્ન થાય છે એ જ વાપરીએ અને એ જ આપણે ઉત્પાદન કરીએ, જેથી કરીને દેશનો જ પૈસો આપણા દેશમાં ઉત્પાદન થશે. દેશમાં ઉત્પાદન થઈને આપણા દેશને એનો આર્થિક લાભ મળશે. આજે આપણે ફોન તમે જે વાપરો છો એનાથી આપણા દેશને કોઈ જાતનો ફાયદો નથી. કેમ કે બહેનો છે બહારના દેશમાં કોઈ પણ કંપનીઓ બહેનો, એની અંદર હજારો લાખોની સંખ્યામાં શ્રમિકો, કારીગરો કામ કરતા છે. એ બધાને રોજગારી મળી, રોજીરોટી મળી અને એ લોકોને આવક થઈ, સરવાળે દેશને આવક થઈ. તો આયાતમાં વધારો થયો એટલા માટે વિદેશી દેવું આપણું ધીમે 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 વધતું ગયું. તો આ 4 મુદ્દા ઉદારીકરણના ગેરલાભો. આના પછીના આજનો વિડીયો આપણે અહીં સુધી રાખીએ. આના પછીના વિડીયોમાં આપણે ખાનગીકરણ વિશેની ચર્ચા કરશું. આ જે આપણે ઉદારીકરણનો મુદ્દો લીધો એમાં ન સમજાય તો એને અંડરલાઈન કરી રાખજો. અને કદાચ સાવ એવો અમુક શબ્દ હોય કદાચ ન સમજાય, કદાચ શબ્દ કહું છું, અને ન સમજાય તો તમે મને મેસેજ કરીને કહી શકો છો કે સાહેબ આનો અર્થ અથવા તો આ મુદ્દો ફરી પાછો સમજાવો. તો એવું પણ તમે આ પાઠ પૂરતું તમે કરી શકશો. મેસેજ કરી અને તમારે એમાં જણાવી દેવાનું કે આનો મતલબ મને ફરી પાછો સમજાવો. તો આપણે આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ. ધન્યવાદ.